દાહોદમાં સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી. મધ્યપ્રદેશની ગુમ થયેલી યુવતીની પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું. 18/8/2026 સોમવારના રોજ સવારે 10:30 સુધીમાં મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી ગુમ થયેલી 21 વર્ષીય યુવતીનું દાહોદમાં પરિવાર સાથે સફળ પુનઃમિલન કરવામાં આવ્યું છે. ત્યારે આ કામગીરી સખી વન સ્ટોપ સેન્ટર તેમજ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઇન્દોરના આઝાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુસાખેડી અજયબાગ સોસાયટીમાંથી યુવતી ગુમ થઈ હતી અને જે અંગે મિસિંગ ફરિયાદ પણ નોંધાઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન 112 જનરક્ષક ટીમે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું. તમામ તપાસ દરમિયાન યુવતી અસ્થિર મગજની હોવાનું સામે આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે જરૂરી કાઉન્સેલિંગ કરી ત્યારબાદ યુવતીના પરિવારજનોનો સંપર્ક સાધી અને સફળતાપૂર્વક તેનું પુનઃમિલન કરવામાં આવ્યું હતું. પોતાની દીકરીને સુરક્ષિત પરત મળવતા પરિવારજનોએ ભાવભર્યો સખી વન સ્ટોપ સેન્ટર તેમજ પોલીસ तंत्र हृदयपूर्वक आभार पण व्यक्त કર્યો હતો. सर ये हमारी लड़की है, 19 तारीख को लापता हो गई थी. हमने आज़ाद नगर के थाने में रिपोर्ट लिखाई थी. वहाँ महीने भर से हम ढूंढ रहे थे. हमको मालूम पड़ा कि गुजरात के आश्रम में हैं, तो हम इनको लेने आए हैं और यहाँ के सर मैडमों को हम आभारी हैं. हम उनका शुक्रिया करना चाहते हैं और हम उनके बहुत बड़े आभारी हैं. उन्होंने हमारी बच्ची को रखा, संभाला. क्या नाम आपका? रजनी वर्मा.